એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ કર્યા બાદ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે આવેલ દર્દીને 1 થી 1.5 લાખ જેટલો સમય રાહ જોયા બાદ સારવાર આપવામાં આવી। ઈજા પામેલ એક વ્યક્તિ સારવાર માટે શારદાબેન હોસ્પિટલ ગયા ત્યારે તેઓને તાત્કાલિક સારવાર મળી ન હતી અને આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચાનો વિષય બની હતી। તાત્કાલિક સારવાર ના મળતા હોસ્પિટલના આરએમઓનો ખુલાસો માંગવામાં આવ્યો છે। ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે બાબતની તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી છે। સેન્ટરમાં દર્દીને રાહ જોવી પડી હતી, શું કેસ છે અને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી? આજ રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શારદાબેન હોસ્પિટલની અંદર ટ્રોમા સેન્ટરમાં એક પેશન્ટ જ્યારે સારવાર લેવા માટે ગયા ત્યારે તેને રાહ જોવી પડી હતી। પરિણામે આવી ફરીથી કોઈ ઘટના ન બને તે માટે ત્યાંના આરએમઓને અને પાસેથી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। કયા પ્રકારની સારવાર માટે આવ્યું હતું પેશન્ટ, કેટલો સમય રાહ જોઈ? પેશન્ટને લગભગ 1 કલાકથી 1.5 કલાક જેટલી રાહ જોવી પડી હતી। પરિણામે જ્યારે ટ્રોમામાં તાત્કાલિક સારવાર આપવાની હોય તો ફરીથી આ પ્રકારની ઘટના ન બને એટલા માટે ટ્રોમામાં આવેલા દરેક પેશન્ટને તાત્કાલિક સારવાર મળે અને 24 કલાક ટ્રોમા સેન્ટર જ્યારે કાર્યરત રહેતું હોય તો આવી ઘટના ફરીથી બને નહીં તે માટેની તાકીદ કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટ્રાન્સપોર્ટ સર્વિસ હંમેશા વિવાદમાં આવતી હોય છે, ત્યારે આ વખતે બીઆરટીએસ બસના ડ્રાઈવરનો વાયરલ થયેલો વિડીયો ચર્ચામાં આવ્યો છે। બસનો ડ્રાઈવર બસ ચલાવતી વખતે આ આઈપીએલ જોતો નજરે ચડે છે। વાયરલ થયેલ વિડીયો અંજલીથી મણિનગર રૂટ પર દોડતી બસનો છે। કોન્ટ્રાક્ટર ચાર્ટર્ડ સ્પીડની આ બસ છે અને તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને માત્ર 1 લાખની પેનલ્ટી કરી સંતોષ માનવામાં આવ્યો છે। ડ્રાઈવરની ફરજમાંથી રિમૂવ કરવામાં આવ્યો છે। એએમટીએસ અને બીઆરટીએસના ડ્રાઈવરો દ્વારા અવારનવાર અકસ્માતો કરવામાં આવે છે, ટ્રાફિક સિગ્નલનું પાલન કરાતું નથી અને લોકોના જીવને જોખમમાં મૂકવામાં આવે છે, ત્યારે કોન્ટ્રાક્ટરને માત્ર પેનલ્ટી કરવાને બદલે કેમ કોઈ અન્ય શિક્ષાત્મક પગલાં ભરવામાં આવતા નથી તે એક પ્રશ્ન છે। વિડિયો વાયરલ થયો હતો, બીઆરટીએસ નો ડ્રાઈવર મોબાઈલમાં મેચ જોતા ડ્રાઇવિંગ કરતો હતો। સાથે 2 દિવસ પહેલા એએમટીએસ ના એક બેફામ ડ્રાઈવરે બેફામ રીતે ચલાવતી વખતે બાઇક ચાલકને કચડી નાખ્યો। કેટલું ગંભીર ગણાય અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કયા પ્રકારના પગલાં લેશો? એએમટીએસ અને બીઆરટીએસ જેની અંદર સામાન્ય લોકો પોતાના નોકરી ધંધાએ અથવા તો નોકરીના સ્તરે જતા હોય છે। આ એએમટીએસ અને બીઆરટીએસની અંદર દરેક ડ્રાઈવર હોય, કંડક્ટર હોય, જે સ્વતંત્ર પાર્ટીની આ જે બસો દોડી રહી છે અને ટ્રેનિંગ પણ આપવામાં આવતી હોય છે, પરંતુ આવી ઘટના જ્યારે બનતી હોય ત્યારે એ કંપનીને નોટિસ પણ ફટકારવામાં આવી છે। ગઈકાલની જે ઘટના બીઆરટીએસની બની, વિડીયો વાયરલ થયો, એવા જો ડ્રાઈવરો હોય, એએમટીએસમાં હોય કે બીઆરટીએસમાં હોય, એવા ડ્રાઈવરોને નોકરીમાંથી રૂખસાત આપવામાં આવે, એને માફ ન થાય, એને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો છે। તદુપરાંત જે પણ ઓપરેટર છે, આવા ઓપરેટરની જો વર્ષ દરમિયાન વધારે માત્રામાં ભૂલો થાય, હાલમાં બસ ઓપરેટર છે તેને 1 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે। સાહેબ, તળાવમાં જે પાણી ઓછું હોય ને માછલી મરી જાય છે એ બાબતમાં શું કહેશો? મહાનગરની અંદર જે અલગ અલગ તળાવો આવેલા છે, ઉનાળા દરમિયાન તેમાં પાણીની માત્રા ગરમીને કારણે ઘટતી જતી હોય છે। પરિણામે ત્યાં જળચર જે જીવો વસવાટ કરતા હોય છે, માછલી જેવા, તો એનું મૃત્યુ થતું હોય છે। આ ન થાય એટલા માટે ત્યાં આગળ તળાવની અંદર એરેટર મૂકવામાં આવે, પરિણામે પાણી રોટેટ થાય અને જે જળચર પ્રાણીઓ છે, અંદર માછલીઓ છે, એને સરળતાથી ઓક્સિજન મળી રહે અને તે મૃત્યુ ના પામે તે માટે મહાનગરના જે તળાવો છે એની અંદર લાગેલા એરેટરો ચાલુ કરવામાં આવશે અને નહીં હોય તો ત્યાં આગળ એરેટર મૂકવામાં આવશે। આમ સર્વધર્મ આપણે વાત કરીએ કે નાનામાં નાના જીવની પણ ચિંતા કરવામાં આવતી હોય છે। એરેટર કેટલો ખર્ચ કરાશે? એરેટરનો લગભગ 2 થી 2.5 લાખ જેટલો જો નવો નાખવામાં આવે તો આ ખર્ચો થશે। આગામી 7 તારીખે મતદાન યોજવાનું છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મતદારોને જાગૃત કરવા માટે બલ્ક મેસેજ કરવામાં આવશે, તો કચરો કલેક્ટ કરવા માટે આવતી કચરાની ગાડીમાં પણ જિંગલ વગાડી લોકોને મતદાન કરવા સૂચના આપવામાં આવશે। શહેરમાં એએમટીએસ, બીઆરટીએસ, બસ સ્ટેન્ડ તેમજ અન્ય જગ્યાએ મતદાન કરવા માટે જાહેરાત લગાવવામાં આવશે। આમ વધુને વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરવામાં આવશે। મતદાન જાગૃતિ માટે કયા પ્રકારની કામગીરી? લોકશાહીનું મોટામાં મોટું પર્વ ઇલેક્શન
ગુજરાતની અંદર 7 મે આવી રહ્યું છે ત્યારે મતદાનની જાગૃતિ લાવવા માટે મહાનગર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી છે. જે કચરાની ગાડી સોસાયટી જતી હોય છે તેમાં જિંગલ વગાડવામાં આવે છે, વધારે મતદાન માટે લોકો પ્રેરાય તે માટે. તદુપરાંત હોર્ડિંગ્સો હોય, તદુપરાંત જે કોર્પોરેશન પાસે ટેક્સના ને એના ડેટા છે 15 થી 20 લાખ ડેટા છે એને લોકોને પણ મેસેજ કરવામાં આવે અને લોકો વધારેમાં વધારે મતદાન તરફ પ્રેરાય તે માટેના અનેક પ્રયોગો આવનાર સમયની અંદર મહાનગરો દ્વારા કરવામાં આવશે. વધારે મતદાન થાય તે માટે કોલેજોની અંદર, તદુપરાંત મહાનગરના જે હોર્ડિંગ્સો આવેલા છે તેની અંદર પણ વધારે મતદાન માટે લોકો પ્રેરાય તે માટેની પણ જાહેરાત એની કરવામાં આવશે. મહાનગરની અંદર હિટ એક્શન પ્લાન 1 એપ્રિલથી શરૂ થઈ ચૂક્યો છે. અલગ અલગ ઝોનની અંદર લગભગ 48 વોર્ડની અંદર 1000 જેટલી પાણીની પરબો હાલમાં ચાલી રહી છે. તદુપરાંત જે કડિયા નાકા હોય ત્યાં છાશ સેન્ટર, તદુપરાંત જે 4 રસ્તા હોય છે એમાં હાલમાં 2 જગ્યાએ ફુવારા સ્પ્રિંકલર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આગામી સમયમાં બીજી 2 જગ્યાએ આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવશે. પરિણામે પાણીના ફુવારાથી લોકોને થોડી રાહત મળશે. તદુપરાંત મહાનગરની અંદર જે 75 જેટલા ફુવારા અલગ અલગ ઝોનની અંદર આવેલા છે આ તમામ જે ફુવારા ચાલુ રહે. હાલમાં મહાનગરની અંદર 65 જેટલા ફુવારા હાલમાં ચાલુ છે. પરિણામે પાણીના કારણે લોકોને રાહત મળી રહે એમ મહાનગર દ્વારા હિટ એક્શન પ્લાન, તદુપરાંત દેરાસર જતા જૈન સમાજના જે લોકો છે ખુલ્લા પગે જતા હોય તો ત્યાં આગળ વ્હાઇટ પટ્ટા પગદંડી પણ કરવામાં આવી છે. આમ હિટ એક્શન પ્લાનની અંદર અનેક બાબતો લોકોને બસ સ્ટેન્ડ ઉપર AMTS હોય, BRTS હોય ત્યાં આગળ OSR પાવડર ડિહાઇડ્રેશન થાય નહીં તે માટે તમામ અર્બન સેન્ટરો સવારના 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રહે છે. ડૉક્ટરોની ત્યાં અવેલેબિલિટી હોય છે. આમ મહાનગર દ્વારા હિટ એક્શન પ્લાનની પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. परिणामे वटे मार्गों ने गर्मी की कोई पण जातनी तकलीफ पड़े नहीं. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.